સુરતમાં પોલીસે ભેળસેળ યુક્ત ઘી ઝડપી પાડ્યું છે। રાંદેર પોલીસે ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। પોલીસે શંકાસ્પદ ઘીના ડબ્બા સહિત કુલ 29,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની તપાસ હાથ ધરી છે। આ ઘી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ શખ્સ સોયાબીન તેલ, હળદર, ડાલડા ઘી અને કેમિકલનો ઉપયોગ કરી શુદ્ધ ઘી જેવું જ દેખાય તેવું ઘી તૈયાર કરતો હતો। સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલા એક સોસાયટીમાં એક શખ્સ ભેળસેળ યુક્ત ઘી બનાવી વેચાણ કરતો હોવાની માહિતીને લઈને પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો। અહીંથી પોલીસે રાજેશભાઈ હરગોવનભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો। પોલીસે અહીંથી ભેળસેળ ઘી બનાવવાની સાધન સામગ્રી તથા 3,400 રૂપિયાની કિંમતના વનસ્પતિ 15 કિલોગ્રામના 2 નંગ ડબ્બા, 8,250 રૂપિયાની કિંમતના જેમિની રિફાઇન્ડ સોયાબીન તેલ, 15 કિલોગ્રામના સીલબંધ 5 ડબ્બા, 5,100 રૂપિયાની કિંમતના રાગ વનસ્પતિ, 15 કિલોગ્રામના પતરાના સીલબંધ 3 ડબ્બા તથા ભેળસેળ યુક્ત પતરાના 15 કિલોગ્રામના ખુલ્લા ઢાંકણાવાળા 5 ડબ્બા, જેની કુલ કિંમત 12,000 તથા 5.5 કિલોગ્રામ ભેળસેળ યુક્ત છૂટક ઘી મળી કુલ 29,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નકલી ઘી બનાવનાર શખ્સને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। ડુપ્લિકેટ ઘી કેવી રીતે બનાવતો હતો અને તેમાં કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરતો હતો તે પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું। ત્યારબાદ જાણે નકલી ઘી બનાવવાનું ડેમો આપતો હોય તે રીતે પોલીસની સામે જ તે કેવી રીતે મિલાવટ કરતો હતો તેનો એક ડેમો પણ આપ્યો હતો। સોયાબીન તેલ, હળદર, ડાલડા ઘી તેમજ અન્ય કેમિકલો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવું જ દેખાય અને સ્વાદમાં પણ એવો જ આવે તે પ્રકારનું ઘી તૈયાર કરતો હતો। પોલીસે પણ ડુપ્લિકેટ ઘીનો કલર જોઈને ચોંકી ઉઠી હતી। ડુપ્લિકેટ ઘી અને શુદ્ધ ઘી વચ્ચે અંતર શોધવું પણ મુશ્કેલ બને એ પ્રકારનું ઘી તૈયાર કરવામાં આવ્યું હતું। માત્ર ને માત્ર લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા બાદ જ તેની સત્યતા જાણી શકાય એ હદે ડુપ્લિકેશન કરવામાં આવતું હતું।